નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલે યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ઘઉંની અંદર 40થી 50 દિવસના જ્યારે તમારા ઘઉં થાય તો એની અંદર વધુ ઉત્પાદન મેળવવા માટે આપણે શું શું કરવું જોઈએ, જેની અંદર પિયત છે, કયા દવાઓનો છંટકાવ કરવો, અને ખાસ ખેડૂત મિત્રો ફૂટ વધારવા માટે તમે જે આપણી દવાઓ હોય છે, કેમિકલ રાસાયણિક દવાઓ જે વાપરતા હોય છે, પણ આજના વિડીયોની અંદર આપણે એક જે દેશી જુગાડ છે કે જે ખેડૂતો દ્વારા જે પ્રયોગ કરવામાં આવેલો હતો એ પણ તમે તમારા ખેતરની અંદર 1 થી 2 વીઘા છે, અડધો વીઘો છે કે વીઘાની અંદર તમે ટ્રાય કરી જોજો. જો તમને સારું રિઝલ્ટ મળે તો તમે તમારા ખેતરમાં એનો ઉપયોગ કરી શકો છો. એની આપણે માહિતી મેળવીશું. તો વિડીયોમાં જો આપ નવા હોય અને આવા જ ખેતીને લગતા અવનવો વિડીયો મેળવવા માગતા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂત મિત્રો બીજા મિત્રોને જરૂરથી શેર કરજો. તો સૌપ્રથમ પિયતની વાત કરીએ તો આપણે અગાઉના વિડીયોમાં પણ માહિતી મેળવી હતી કે ઘઉંની અંદર કઈ એવી જે 6 કટોકટીની અવસ્થાઓ છે એની વાત કરીએ તો હાલમાં અત્યારે જે 40થી 50 દિવસની અંદર વાત કરીએ તો જે ઘઉં હોય છે એની અંદર જે ગાભે આવવાની અવસ્થામાં ઘઉં હોય છે તો આ સમયે તમારે અવશ્યથી પિયત આપવું જોઈએ. પરંતુ જો તમારું વાતાવરણ જો વાદળછાયું વાતાવરણ હોય તો તમારે એની અંદર પિયત, અને વાત કરીએ દવાના છંટકાવની અંદર તો તમે જે યુરિયા છે એ પણ વાપરી શકો છો. અને જો 45 થી 50 દિવસે જો તમે યુરિયા આપવા માગતા હોય તો વીઘે 15 કિલો લેખે 1 વીઘા પ્રમાણે તમારે આપી દેવું જોઈએ. અને નેનો ડીએપી અથવા નેનો યુરિયાનો જો છંટકાવ કરવા માગતા હોય તો એનો પણ તમે છંટકાવ કરી શકો છો. બંને ભેગા નથી કરવાના, બંનેમાંથી એકનો છંટકાવ કરવાનો હોય તો એક, પણ બંનેને અલગથી છંટકાવ કરો, બંનેને મિક્સ કરીને એનો છંટકાવ કરવો નહીં. અને જો ખેડૂત મિત્રો પાયાની અંદર જો તમે ઝીંક સલ્ફેટ જે ખાતર, જે અગત્યનું જે ખાતર છે એ નાખવાનું ભૂલી ગયા હોય તો 2 કિલો વીઘા પ્રમાણે તમારે એને વાપરવું જોઈએ. અને પોટાશ જો પાયામાં આપી દીધો હોય તો કોઈ પણ પ્રકારની ચિંતા નથી, પણ જો ન આપ્યું હોય તો 10 કિલો વીઘા પ્રમાણે જ્યારે પિયત આપવાનું હોય ત્યારે તમારે આ જે પોટાશ છે, યુરિયા છે અને જો ઝીંક સલ્ફેટ ભૂલી ગયા હોય તો આ ત્રણને મિક્સ કરીને આપી દેવું જોઈએ. આ બધું હતું કે જમીનમાં આપી દઈને પિયત આપવાની વાત હતી. તો ખેડૂત મિત્રો જો તમે સ્પ્રે કરવા માગતા હોય તો તમે 05234 છે અને જે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ જે ગ્રેડ 4 આવે છે એનો છંટકાવ કરી શકો છો. વાત કરીએ તો 05234 છે તો એની અંદર ફોસ્ફરસ અને પોટાશ છે, જેના લીધે મૂળનો વિકાસ થાય છે અને દાણા અને ડુંડી માટે, દાણા ભરાવદાર જે બનતા હોય છે એના માટે આના છંટકાવ કરવો ખૂબ જ આવશ્યક છે. અને ખેડૂત મિત્રો બીજી જે આપણે અગત્યની જે વાત કરી હતી કે આપણે ફૂટ વધારવા માટે જે માર્કેટમાં અલગ અલગ દવાઓ મળતી હોય છે, જે ટેકનિકલની વાત કરીએ તો હોમો નામની જે ઘણી દવાઓ વેચાતી હોય છે તેનો છંટકાવ કરીને આપણે જ્યારે જે છે કે ફૂટ વધારતા હોઈએ છીએ. પણ ખેડૂત મિત્રો ઘણા ખેડૂતોએ પ્રયોગ હતો કે ખેડૂત મિત્રો આ જે હું જે તમને વાત કરીશ એના છંટકાવથી ફૂટ વધે છે એવું એમને પરિણામ મળ્યું છે. તો તમે પણ તમારા ખેતરની અંદર અડધો વીઘો છે કે વીઘાની અંદર છે અથવા 1 થી 2 ક્યારા કે ચાસની અંદર તમે એનો પ્રયોગ અચૂકથી કરજો. અને જો તમને સારું રિઝલ્ટ મળે તો અવશ્યથી કોમેન્ટ કરજો, અને જો ખરાબ મળે તો પણ અવશ્યથી તમે કોમેન્ટ કરી જજો. એની અંદર શું છે કે વાત કરીએ ફૂટ વધારવા માટે આપણે છાશ, આપણે વાત કરીએ છાશની અંદર ઘણા એવા તત્વો હોય છે. એની અંદર તત્વોની વાત કરીએ તો ફોસ્ફરસ છે, પોટાશ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, અને વિટામિનની વાત કરીએ તો વિટામિન A, B, C અને પ્રોટીન જેવા તત્વો હાજર હોય છે. આ જે ફૂટ વધારવાનો જે પ્રક્રિયા છે, દ્રાવણ બનાવવાની છે, તો એની અંદર તમારે છાશ અને ગોળનો ઉપયોગ કરવાનો છે. ગોળ તમારા ઘરની અંદર બગડેલો કે ન ઉપયોગ કરી શકાય એવો ગોળ પણ તમે વાપરી શકો છો. તો સૌપ્રથમ તમારે 6 લીટર છાશ લેવાની છે. તમારે 1 એકર એટલે કે 16 ગુઠાના વીઘા પ્રમાણે જે 2.5 વીઘા એટલે કે 1 એકરની માટે જે 6 લીટર છાશ અને 500 ગ્રામ ગોળ એક તમારે બેરલ લઈને આ બે વસ્તુ એની અંદર નાખી દઈને સરસ મજાનું એક દ્રાવણ બનાવી નાખવાનું છે, ઓગાળી નાખવાનું છે અંદર. અને ત્યારબાદ આની અંદર 2 બીજી અગત્યની વસ્તુ મૂકવાની છે. જેમ કે જે આપણે હોય છે તાંબાનો જે લોટો હોય છે એની અંદર તમારે મૂકવાનો હોય છે. અને એ સિવાય જે આપણું લોખંડ હોય છે કે જેની અંદરથી લોખંડનો કટકો હોય, કાટ લાગી ગયેલો કે જેના અંદરથી જે આયર્ન હોય છે એ છૂટું પડે છે, તો એ પણ તમે એનો અંદર બેને વસ્તુ મૂકવાની છે. 6 લીટર છાશ, 500 ગ્રામ ગોળ અને તાંબાનો લોટો, અને તાંબાની કોઈ પણ વસ્તુ, લોટો એવું જરૂરી નથી, તાંબાનો લોટો અને લોખંડ કાટ ખાઈ ગયેલું કે એવું હોય એ તમારે 7 થી 10 દિવસ રાખી મૂકવાનું છે. ત્યારબાદ તમારે પંપ દીઠ 500 ml પ્રતિ પ્રમાણે 500 ml એક પંપમાં નાખીને એનો ઘાંટો છંટકાવ તમારે કરવાનો છે. અને ખેડૂત મિત્રો આ જે દ્રાવણ બનાવેલું છે એ 15 થી 20 દિવસ સુધી તમે એનો ઉપયોગ કરી શકો છો. તો ખેડૂત મિત્રો તમારા જે 1 થી 2 વીઘા કે અડધા વીઘાની અંદર અવશ્યથી ટ્રાય કરજો, અને તમારા જે અનુભવો મળે અવશ્યથી એક કોમેન્ટ કરજો.
તો આવા જ ખેતીને લગતા અવનવો વિડીયો મેળવવા માટે અમારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો અને તમારા મિત્ર મંડળને જરૂરથી શેર કરજો, જેથી આ માહિતી એમને પણ મળે. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.